નમસ્કાર. આજે આપણે એક એવી પ્રતિજ્ઞાની વાત કરવાના છે જેણે વિશ્વના સૌથી મહાન મહાકાવ્ય મહાભારતનો પાયો નાખ્યો હતો. આ વાર્તા છે એક એવા વચનની જેણે આખા એક વંશનું ભાગ્ય જ બદલી નાખ્યું. પણ સવાલ એ છે કે શું કોઈ એક વચન આટલું બધું શક્તિશાળી હોઈ શકે કે તે આવનારી પેઢીઓ માટે રસ્તો બનાવે પણ અને બગાડે પણ? ભીષ્મની આ વાર્તા આપણને આ જ સવાલનો જવાબ શોધવા મજબૂર કરે છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે હસ્તિનાપુરના રાજા શાંતનુથી. એક દિવસ એ ગંગા નદીના કિનારે હતા અને ત્યાં એમણે અદ્ભુત સુંદર સ્ત્રીને જોઈ. એ બીજું કોઈ નહીં પણ સ્વયં દેવી ગંગા હતા. રાજા શાંતનુ એમને જોતા જ એમના પ્રેમમાં પડી ગયા. ગંગાએ લગ્ન માટે હાથો પાડી પણ એક શરત મૂકી, અને શરત પણ કેવી વિચિત્ર અને એકદમ કડક. પ્રેમમાં પાગલ રાજાએ કંઈ પણ વિચાર્યા વગર તરત જ હા પાડી દીધી. એમને ક્યાં ખબર હતી કે આ વચન એમના જીવનની સૌથી મોટી કસોટી બનવાનું હતું. તો રાજાએ વચન તો આપી દીધું, પણ હવે જોઈએ કે વચનનું પરિણામ શું આવ્યું. શાંતનુ અને ગંગાના લગ્ન તો થયા, પણ એની સાથે એક ભયાનક રહસ્ય પણ જોડાયેલું હતું. એક નહીં, બે નહીં, પૂરા 7 પુત્રો. દર વખતે પુત્રનો જન્મ થતો અને દર વખતે એની સાથે એક જ ઘટના બનતી. આ એક એવું ચક્ર હતું જે ભય અને દુઃખને સતત વધારી રહ્યું હતું. જરા વિચારો રાજા શાંતનુની હાલત. પોતાની આંખો સામે આ બધું જોયા કરતા હતા, પણ પોતાના દીકરાને બચાવી શકતા નહોતા. કેમ? કારણ કે એ એક વચનથી બંધાયેલા હતા. પણ 8મા પુત્રના જન્મ વખતે બસ હવે રાજાથી રહેવાયું નહીં. એમનો પિતા પ્રેમ એમના વચન પર ભારે પડ્યો. એમણે ગંગાને રોક્યા અને પોતાના છેલ્લા સંતાનને બચાવવા માટે આખરે પોતાનું વચન તોડી નાખ્યું. અને ત્યારે જ ગંગાએ પોતાનું રહસ્ય ખોલ્યું. એ કોઈ રાક્ષસી નહોતી. એ તો વસુ કહેવાતા 8 શ્રાપિત દેવતાઓને તેમના માનવ જન્મમાંથી મુક્તિ અપાવી રહી હતી. એ તો એમનો ઉદ્ધાર કરી રહી હતી. આ 8મો પુત્ર બચી ગયો. એનું નામ રાખવામાં આવ્યું દેવવ્રત. ગંગા એને પોતાની સાથે લઈ ગયા અને એને એક એવો વારસદાર બનાવ્યો જે સર્વગુણ સંપન્ન હતો, જ્ઞાની, શક્તિશાળી અને હસ્તિનાપુરના લોકોનો લાડકાવાયો. ઘણા વર્ષો બીતી ગયા. દેવવ્રત હવે યુવાન કહી ચૂક્યો હતો, હસ્તિનાપુરનો ભાવિ રાજા. પણ વાર્તામાં એક નવો વળાંક આવે છે. રાજા શાંતનુને ફરીથી પ્રેમ થાય છે. આ વખતે એક માછીમારની યુવાન દીકરી સત્યવતી સાથે. અને રાજા ફરી એકવાર એવી સ્થિતિમાં ફસાયા. એક બાજુ એમની પોતાની ખુશી હતી અને બીજી બાજુ એમના લાયક પુત્ર દેવવ્રત પ્રત્યેની ફરજ. આ એક એવી પસંદગી હતી જે લગભગ અશક્ય હતી. હવે દેવવ્રત તો નિસ્વાર્થી હતા. એ પોતાના પિતાને દુઃખી જોઈ ન શક્યા. એમને જેવી ખબર પડી કે પિતાની ઉદાસીનું કારણ શું છે, એમણે તરત જ બધું પોતાના હાથમાં લઈ લીધું. દેવવ્રત સીધા પહોંચ્યા સત્યવતીના પિતા પાસે અને ત્યાં જઈને એમણે પોતાનું પહેલું મોટું બલિદાન આપ્યું. કોઈના દબાણ વગર સ્વેચ્છાએ એમણે પોતાના જન્મસિદ્ધ અધિકાર હસ્તિનાપુરના સિંહાસનનો ત્યાગ કરી દીધો. પણ સત્યવતીના પિતા હજી સંતુષ્ટ નહોતા. એમણે એક એવો સવાલ પૂછ્યો જેણે દેવવ્રતને એવા રસ્તે ધકેલી દીધા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ જ એક ક્ષણ હતી જેણે આખા કુરુવંશનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું. અને ત્યારે દેવવ્રતે એ પ્રતિજ્ઞા લીધી જેણે એમને ઇતિહાસમાં અમર કરી દીધા. આ ખાલી સિંહાસન છોડવાની વાત નહોતી. આ તો પોતાના આખા ભવિષ્યનો, પોતાના પરિવારનો, પોતાના વંશનો, બધી જ વસ્તુનો ત્યાગ હતો. આ એક ખરેખર ભીષણ પ્રતિજ્ઞા હતી. આ પ્રતિજ્ઞાની અસર તરત જ થઈ. એ જ ક્ષણથી દેવવ્રત હવે દેવવ્રત ન રહ્યા. એમનું નામ, એમની ઓળખ બધું જ હંમેશા માટે બદલાઈ ગયું. એમનું જન્મનું નામ દેવવ્રત જાણે ભૂતકાળ બની ગયો અને એક નવી ઓળખનો જન્મ થયો, ભીષ્મ. અને એમના આ નવા નામનો અર્થ જ બધું કહી દે છે. ભીષ્મ એટલે કે જેમણે ભીષણ એટલે કે ભયંકર પ્રતિજ્ઞા લીધી હોય. આ નામ જ એમના બલિદાનની અને એમની ઓળખની સાબિતી છે. તો બલિદાન અપાઈ ગયું. ભીષ્મની પ્રતિજ્ઞાને કારણે એમના પિતા શાંતનુ સત્યવતી સાથે લગ્ન કરી શક્યા અને આ સાથે જ કુરુવંશમાં એક નવા અને ખૂબ જ જટિલ અધ્યાયની શરૂઆત થઈ, જેની અસર આવનારા ઘણા વર્ષો સુધી રહેવાની હતી. ભીષ્મનું બલિદાન ખરેખર ખૂબ મોટું હતું, એમાં કોઈ શક નથી. પણ શું એ યોગ્ય હતું?
એમની એક પ્રતિજ્ઞાએ પિતાને તો ખુશી આપી, પણ આવનારા ભવિષ્ય માટે સંઘર્ષના એવા બીજ વાવી દીધા જેમાંથી મહાભારત જેવું ભયંકર યુદ્ધ થયું. આ એક એવો સવાલ છે જેનો જવાબ આજે પણ વિચારવા મજબૂર કરે છે.